તો પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થયો છે ત્યારે આપણે જોઈએ ગ્રાફિક્સની મદદથી કે કયા શહેરમાં કેટલો ભાવ વધારો થયો છે। અમદાવાદમાં પહેલા ભાવ હતો 49 રૂપિયા અને 94 રૂપિયા 49 પૈસા, જે હવે 97 રૂપિયા 51 પૈસા થયો છે। સુરતમાં 94 રૂપિયા 51 પૈસા હતો, જે હવે 97 રૂપિયા 50 પૈસા થયો છે। વડોદરામાં જે ભાવ પહેલા હતો પેટ્રોલનો તે 94 રૂપિયા 16 પૈસા હતો ને હવે 97 રૂપિયા 14 પૈસા થયો છે। તો રાજકોટમાં 94 રૂપિયા 31 પૈસા જે પહેલા ભાવ હતો હવે 97 રૂપિયા અને 29 પૈસા થયો છે। તો ગાંધીનગરમાં પહેલા 94 રૂપિયા 69 પૈસા જે ભાવ હતો તે હવે 97 રૂપિયા અને 68 પૈસા થયો છે। અને હવે વાત કરીએ કે ડીઝલમાં કેટલો વધારો થયો છે, તેમાં પણ 3 રૂપિયા વધ્યા છે। ત્યારે અમદાવાદમાં પહેલા ડીઝલનો ભાવ 90 રૂપિયા અને 17 પૈસા હતો, હવે 93 રૂપિયા 26 પૈસા થયો છે। સુરતમાં 90 રૂપિયા 20 પૈસા હતો, તે હવે 93 રૂપિયા અને 29 પૈસા થયો છે। તો વડોદરામાં 89 રૂપિયા 82 પૈસા જે ડીઝલનો પહેલા ભાવ હતો